જીવનની અંદર ઘણી બધી પરિસ્થિતિ આવતી હોય છે, પણ પરિસ્થિતિને પાર ઉતારવી ને એ જ એક મહાનતા છે. જો તમે ઘરે ઠાકોરજીની પૂજા સેવા કરતા હોય તો એ તમને મુબારક છે, પણ જો તમારા માતા પિતાને હાવ હેરાન કરતા હોય, પરેશાન કરતા હોય, ટાઈમે જમવા દેતા ના હોય, તો એ દીકરાને વહુ શું કામનું, એ મિલકત શું કામની. આપણને એક વાતનો ગર્વ હોવો જોઈએ કે મારા સંતાન ક્યાં લગી પહોંચી ગયા છે, મારા સંતાન મને ખૂબ સાચવે છે. છતાં જો એ માવતર કોઈ દી દીકરાનું કે વહુનું અવગુણ નહીં ગાય. શું કારણથી કે એનું સંતાન છે, એને પેટ પડ્યા હતા અને એને ઉછેરીને મોટા કર્યા હોય છે. પણ સંતાન સમજી શકતા નથી કે આપણે કોણ છીએ, કેના સંતાન છીએ, જેના ખોળા ખૂંદીને એ દીકરાઓને મોટા કર્યા હોય, અને એ દીકરા મોટા થાય અને પરદેશની કમાણી કરવા માંડ્યા હોય, અને એ મા બાપ જો એક તુચ્છ તે રીતે કૂતરા જેટલું માન મા બાપનું ના હોય આ સમયમાં, એ આ ઠાકોરજીની પૂજા કરે શું કારણથી? દેખાદેખીના ખેલ છે આ તો ભાઈ. આ દેખાદેખીના દુઃખ એ જ થાય કે માવતરે પારકી મજૂરી કરી અને એને મોટા કર્યા હોય, અને મોટા કર્યા પછી અને એને એક બટકું રોટલો એક માવતરને ના મળતો હોય, તો એ શું કામનું, શું કારણથી? છતાંય મા એના અવગુણ ના ગાય હો. મા એ તો મા હોય, બીજા તો વગડાના વા હોય. સમજવા વાળા જો સમજી જાય ને તોય અત્યારેથી પાછા વળી જાય ને તોય બહુ થઈ ગયું, તોય મારો ઠાકોરજી રાજીના રેડ હોય હો. હા, એ ધ્યાન રાખજો. મા બાપને દુભાવો ને એના ઘરમાં ગમે એટલા તમે વેવા ધરાવો, 56 ભોગ ધરાવો, ભગવાન આરોગતા નથી. શું કારણથી કે માવતરના નિહાકા એને આડા આવે છે, એના આસુડા એના આડા આવે છે કે તો તમારે આંગણે આવી ના હાગે, એ આંગણે પ્રસાદી ના લઈ ગયે, જમી ના હાગે. 56 ભોગ દુર્યોધનના ત્યાગીને વિદુરજીની ભાજી ખાવા ગયો હોય એ કનૈયો. શું કારણથી? એમાં કઈ કમી હતી? પણ એ ખબર હતી કે આ પાપીનું છે અન્ન, એ પાપીનું અન્ન ન ખવાય, એટલા માટે વિદુરજીની ભાજી પાણીમાં બાફેલી, મીઠા વગરની બાફેલી ભાજી જો મારા કનૈયાએ જમ્યો હોય ને તો આપણે પણ એવી રીતે જ રહેવાનું છે કે આપણા મા બાપ દુઃખી હોય અને તમે સેવા કનૈયાની કરતા હોય તો કનૈયો તમારી સેવા સ્વીકારતો નથી. અને તિલકને આ બધું કરીને નીકળાશું હોય એ દુનિયાને દેખાદેખી નાખેલ છે ભાઈ. આ કાંઈ દેખાવની માવતરની સેવા છે ને એ જ સાચી સેવા કનૈયાની છે. તો જ તમે એની પાસે બેસો ના બેસો, તમે એને ઝુલાવો ના ઝુલાવો, એને કાંઈ ફરક નથી પડતો. એને ફરક એટલો જ પડે કે એના ઘરમાં મા બાપની સેવા છે તો મારા મન બધું છે. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. કહેવત જ છે ને કે મા બાપથી ઈશ્વર મોટો નથી હોતો.